મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એવી ગુજરાતી ફિલ્મ જે એક વખત જોઈ લો પછી એની પ્રીત, એની લાગણી અને એની સ્ટોરી દિલમાં ઘર કરી જાય છે. હા દોસ્તો, હું વાત કરું છું વિક્રમ ઠાકોરની સુપર હિટ ફિલ્મ પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં. આજે એ રિલીઝ થવા જઈ રહી છે થિયેટરમાં, તો તેની તારીખ પણ આવી ગઈ છે. હું આગળ તમને તારીખ જરૂર જણાવીશ, અને તે પહેલા તમે થોડીક એ ફિલ્મની સ્ટોરી વિશે જાણી લો. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની સ્ટોરી. આ ફિલ્મ એક શુદ્ધ લાગણી, સાચો પ્રેમ અને બલિદાનની કહાની છે. વિક્રમ ઠાકોર હંમેશા જેમ એક સીધો, ભોળો, મહેનતી યુવક તરીકે દેખાય છે, જે પોતાના પ્રેમ માટે કંઈક પણ કરી શકે છે. ફિલ્મમાં પ્રેમ છે, લાગણી છે, પરિવાર વચ્ચેની ભાવનાત્મક ટકાવી રાખે છે. એક બાજુ પ્રેમ છે, બીજી બાજુ સમાજ, અને વચ્ચે છે નાયિકાની કસોટી. ફિલ્મમાં એવો અનેક સીન છે જે દિલને સ્પર્શી જાય છે, ખાસ કરીને વિક્રમ ઠાકોરના ઇમોશનલ ડાયલોગ અને એમનો નિર્દોષ અભિનય. વિક્રમ ઠાકોરની પરફોર્મન્સ ફિલ્મમાં ખૂબ જ પ્રભાવશાળી છે. એમણે રોમેન્ટિક, એક્શન અને ઇમોશનલ બધા જ મૂડને બરોબર જસ્ટિફાઈ કર્યો છે. ફિલ્મમાં મમતા સોની, પ્રાંજલ ભટ્ટની કેમિસ્ટ્રી વિક્રમ ઠાકોર સાથે સરસ જ લાગી આવે છે. સાઇડ એક્ટર પણ ફિલ્મને મજબૂત બનાવે છે, ખાસ કરીને ભાવનાત્મક સીનમાં. દોસ્તો, ફિલ્મનું મ્યુઝિક એનાથી સૌથી મોટી હાઇલાઇટ છે. પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં જેવી ટાઇટલ ટ્રેક ફિલ્મની ઓળખાણ બની ગઈ છે. ગીતો રોમાન્ટિક પણ છે અને લાગણીસભર છે, જે ફિલ્મને વધુ અસરદાર બનાવે છે. દિગ્દર્શકે ગ્રામીણ ગુજરાતી સિનેમા સ્ટાઇલ પ્રમાણે ફિલ્મને પ્રેઝન્ટ કરી છે. સરળ સ્ટોરી, મજબૂત લાગણીઓ અને ફિલ્મના ઓડિયન્સને ગમે એવો ફ્લો છે. કેટલાક સીનમાં થોડાક પ્રવચનો ધરાવે છે, પણ ઓવરઓલ ફિલ્મ એન્ટરટેન કરે છે. વિક્રમ ઠાકોરનો અભિનય, ઇમોશનલ સ્ટોરી લાઇન, મ્યુઝિક અને ગીતો ફેમિલી ઓડિયન્સ માટે પરફેક્ટ છે. જો તમે ગુજરાતી રોમેન્ટિક ઇમોશનલ ફિલ્મ ચાહક છો તો આ ફિલ્મ તમને ખૂબ જ ગમશે, અને વિક્રમ ઠાકોરના ફેન્સ માટે આ એક મસ્ટ વોચ મૂવી છે. અને આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે 12 ડિસેમ્બર 2025 રોજ. તો મારું કહેવું છે કે આ ફિલ્મ જરૂર જોજો, અને તમને પણ ખૂબ જ એન્ટરટેન કરશે અને તમને મજા પણ આવશે. તો મિત્રો, આ હતું મારો સિમ્પલ અને સાહજિક રિવ્યૂ વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં. જો રિવ્યૂ ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય. અને આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 12 ડિસેમ્બર 2025 રોજ. તો આ ફિલ્મ જરૂર જોજો, અને આ ફિલ્મ તમને પણ ખૂબ જ ગમશે. અને જો પછી જોઈને આવ્યા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને કમેન્ટ કરજો કે આ ફિલ્મ કેવી લાગી. અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.